27 માર્ચે વિધાનસભાની મુલાકાત માટે ગુજરાતી કલાકારોને આમંત્રણ અપાશે। 300 જેટલા કલાકારો, એક્ટર, એક્ટ્રેસને આમંત્રણ આપવામાં આવશે। ફિલ્મ સંસ્કૃતિ સાથે જોડાયેલાને આમંત્રિત કરાશે। પહેલા લોક સાહિત્યકારોને ગૃહની કામગીરી બતાવાઈ, બાદમાં વિક્રમ ઠાકોરે પક્ષપાતના આરોપ લગાવ્યા હતા। કલાકારોને આમંત્રણ આપવા હિતુ કનોડિયાને અને બીજેપી સાંસ્કૃતિક સેલના ઇન્ચાર્જ જનક ઠક્કરને જવાબદારી। કલાકારોને આમંત્રણ મુદ્દે બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કહ્યું, સીએમ અને ભાજપ સરકારનો આભાર, સન્માન દરેક કલાકારનું હોય છે, અમારી રજૂઆતનો સ્વીકાર થયો। ગૃહમાં ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણીએ આક્ષેપ કરતા કહ્યું, આયુષ્માન કાર્ડમાં ઓપરેશન માટે અપ્રુવલ નથી મળતું, આરોગ્ય વિભાગમાં ફોન કરીએ તો જવાબ નથી મળતો। કાનાણીએ વધુમાં કહ્યું કે શું હૃદયરોગના હુમલાઓ ટાઈમ જોઈને આવે? ખોરાકમાં ભેળસેળ કરનાર સામે પગલાં લેવા જોઈએ। સેમ્પલ ટેસ્ટમાં મોકલાય ત્યાં સુધી ખોરાક વેચાઈ ગયો હોય છે। દિવસે વીજળીને લઈને ગૃહમાં ઉર્જા મંત્રીનું મહત્વનું નિવેદન। દિવસે વીજળી માટે માત્ર 3% કનેક્શન બાકી, 3 થી 4 મહિનામાં બાકી કનેક્શનને વીજળી મળી શકશે। ફ્યુલ ચાર્જમાં ઘટાડાથી ગ્રાહકોને ફાયદો થયો। 2024થી ઘટાડાથી ગ્રાહકોને 2004 કરોડનો ફાયદો। વિધાનસભામાં ઉર્જા મંત્રી કનુ દેસાઈએ વિગતો રજૂ કરી। એમએલએ ધવલસિંહ ઝાલાના પ્રશ્નમાં ગૃહમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનું નિવેદન। જ્યોતિગ્રામ યોજનામાં ખેતરના મકાન જોડવા વિચારણા। રાધનપુર કોર્ટમાંથી ફાઇલ ગુમ થયાનો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો આક્ષેપ। કોર્ટમાંથી 17 ફાઇલો ગુમ થઈ હોવાનો આક્ષેપ કર્યો, કહ્યું, હું પુરાવા આપીશ। આરોગ્ય કર્મીઓની હડતાળને કોંગ્રેસ એમએલએએ ટેકો આપ્યો। ગૃહમાં ચર્ચા દરમિયાન કિરીટ પટેલે ઉલ્લેખ કર્યો। તેમણે કહ્યું કે આરોગ્ય કર્મચારીઓની માંગ સાચી। ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય વિભાગની સ્થિતિ કથળી। આઉટસોર્સિંગ ભરતીમાં ગેરરીતિ થાય છે। બંધારણ મુજબ રજૂઆત કરનાર કર્મીઓને ટર્મિનેટ કરાય છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા। કહ્યું, આરોગ્ય કર્મચારીઓને સરકારે લાભથી વંચિત રાખ્યા। કોરોનામાં કર્મચારીઓને વોરિયર્સ ગણાવી વાહવાહી કરી। કર્મચારીઓની વાજબી માંગને કોંગ્રેસનું સમર્થન। સાબરકાંઠામાં હડતાળ કરતા 400 આરોગ્ય કર્મીઓને છૂટા કરાયા। સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કર્યો। આરોગ્ય કર્મીઓને ફરજ મોકૂફ કરતા ભારે રોષ ભભૂક્યો। અમરેલીમાં 247 આરોગ્ય કર્મીઓને છૂટા કરાયા। હડતાળને કારણે લોકોને હાલાકી પડી રહી છે। ખાતાકીય પરીક્ષા નહીં આપી હોવાનું કહીને છૂટા કરાયા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વિઅર્થી શબ્દો બોલતા હોવાનો આક્ષેપ। 5 વિદ્યાર્થીનીઓએ આસિસ્ટન્ટ પ્રોફેસર સામે આરોપ લગાવતા સીએમઓ સુધી ફરિયાદ કરી। વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો કે ચોક્કસ જ્ઞાતિને વધુ માર્ક અપાય છે। ફરિયાદને આધારે મહિલા આયોગે કુલપતિને તપાસના આદેશ આપ્યા। ફરિયાદમાં કેટલું તથ્ય છે તે તપાસ બાદ સામે આવશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર પર આક્ષેપ અંગે કુલપતિ ઉત્પલ જોશીનું નિવેદન। કહ્યું, પ્રોફેસર ડોક્ટર સંજય પંડ્યાને લઈને તપાસ શરૂ કરાઈ। અર્થશાસ્ત્ર વિભાગના વડાનો અભિપ્રાય માંગ્યો છે। જ્ઞાતિવાળા અને દ્વિઅર્થી સંવાદ મામલે તપાસ શરૂ કરાઈ। અરજદારોના નામો લખેલા છે તેની ખરાઈ કરાશે। પ્રોફેસરને ટાર્ગેટ કરાયા કે કેમ તેને લઈને તપાસ કરવામાં આવશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા માટે 4 કેન્દ્ર બનાવવામાં આવ્યા। વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ધક્કા ખાવા ન પડે તે માટે મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી અને જામનગરમાં કેન્દ્ર શરૂ કરાશે। પેપર લીક થતા રોકવા ઓનલાઈન પેપર મોકલાશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર સંજય પંડ્યાએ પોતાના પર થયેલા આક્ષેપ ફગાવ્યા। તેમણે કહ્યું, જે પણ તપાસ થાય મારો સહયોગ રહેશે। માર્ક આપવાની વાત દેખીતી રીતે ખોટી છે। હવામાન વિભાગ અનુસાર આણંદમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી। રાજ્યમાં સૌથી વધુ આણંદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું। 3 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। રાજકોટમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો। ભીષણ ગરમીથી પશુ પક્ષીઓ પણ પરેશાન।
પક્ષીઓના કુંડમાં બરફની લાદીઓ નંખાઈ. પાખંડી આસારામે હાઈકોર્ટનું શરણ લીધું. આસારામે 6 મહિનાના વચગાળાના જામીન માટે અરજી કરી. દુષ્કર્મના કેસમાં આસારામ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના મધ્યાહન ભોજન સંચાલકોએ ખાનગીકરણના વિરોધમાં રેલી યોજી આવેદન આપ્યું. મધ્યાહન ભોજન સંચાલકોએ જિલ્લામાં સેન્ટ્રલાઇઝ કિચનના વિરોધમાં આવેદન આપી વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદમાં હેલ્મેટ વિના વાહન ચલાવતા યુવકને 10 લાખનો ઈ-મેમો મળ્યો. એસપી રિંગ રોડ પર શાંતિપુરા ક્રોસ રોડનો ઈ-મેમોની ભૂલ સુધારવા યુવક પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો. વડોદરાના વોર્ડ નંબર 2માં પાણીની સમસ્યા સર્જાઈ. નંબર 2ના કાઉન્સિલર ભાણજી પટેલનું નિવેદન સામે આવ્યું. 1.5 વર્ષથી ઓછા પ્રેશરની ફરિયાદ સાંભળતો આવ્યો છું. પાલનપુરના ગણેશપુરામાં ગેરકાયદે દબાણો દૂર કરાયા. 8 જેટલા રહેણાંક મકાનો પર બુલડોઝર ફરી વળ્યું. વૈકલ્પિક વ્યવસ્થા કરવા પરિવારોએ માંગ કરી. ઉનામાં દબાણ હટાવવાને લઈને દલિત સમાજનો વિરોધ. માત્ર દલિત સમાજના લોકોનું દબાણ હટાવ્યાનો આક્ષેપ. મોટા ગામના દલિત સમાજે રેલી કાઢી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ભાવનગરના મહુવામાં ભાજપના જ 2 જૂથે એકબીજા પર આક્ષેપ કર્યા. 19 સભ્યોએ બજેટનો વિરોધ કર્યો હતો. બજેટનો વિરોધ કરનાર જૂથે ફરી આક્ષેપ કર્યા. બજેટને સમર્થિત જૂથ પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા. રેલવે પ્રોજેક્ટમાં વળતર ન મળતા મહેસાણાના સતલાસણાના ખેડૂતોના ધરણા. ખેડૂતોને યોગ્ય વળતર આપવા મામલતદાર સમક્ષ માંગણી કરાઈ. સાબરકાંઠાના કાલવણમાં જમીનનો વિવાદ વકર્યો. ફોરેસ્ટ અધિકારી અને વનવાસીઓ સામસામે આવ્યા. ધક્કામુક્કીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સરકારી કામમાં દખલગીરીની ફરિયાદ નોંધાવી. ધોલવાણી રેન્જ ફોરેસ્ટ વિભાગ સામે વન વિભાગના કર્મીઓ સામે ગેરવર્તનના આક્ષેપ. સગર્ભા સાથે ધક્કામુક્કી કર્યાના સ્થાનિકોના આક્ષેપ. સુરતમાં લોનના નામે ખેડૂતે જમીન ગુમાવી. ખંભાસલા ગામના ખેડૂતને ઠગબાજોએ છેતર્યા. જમીન પચાવી પાડનાર કૃષ્ણા પારેખ, જીતેન્દ્ર પટેલની ધરપકડ કરાઈ. કેશોદ પાસે ગોડાઉન બંધ હાલતમાં. ગુજરાત સરકાર વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉનમાં સુરક્ષા વ્યવસ્થાનો અભાવ. પિયુષ પરમારે કહ્યું, સારી મગફળી ભરેલા ગોડાઉન ખુલ્લા રહે છે. જૂનાગઢમાં કથિત મગફળી કૌભાંડ મામલે માળિયા તાલુકા પંચાયતના સભ્યે રજૂઆત કરી. પિયુષ પરમારે કલેક્ટર અને ખેતીવાડી અધિકારી પાસે ખરીદીના સીસીટીવી અને મંડળીઓની માહિતી માંગી. પિયુષ પરમારે કહ્યું, જૂનાગઢ જિલ્લાની કાળી માટી છે અને ગોડાઉનમાં પડેલી મગફળી લાલ માટીની. 2 દિવસમાં તપાસ ન થાય તો આંદોલનની ચીમકી. થાનના ગોડાઉનમાં માળિયાની મગફળી હોવાની શંકા તળે માહિતી માંગી. ખેડામાં 1,47 લાખનું શંકાસ્પદ અનાજ ઝડપાયું. મહંત સોએબની જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં કાર્યવાહી કરવામાં આવી. એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે. સુરતના ચોક બજારમાં અશાંત ધારાની કડક અમલવારીની માંગ. દેરાસરની બાજુનું મકાન વિધર્મીને વેચ્યાની કરી રજૂઆત. જૈન સમાજના આગેવાનોનું જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર. પેટલાદના સુંદરણા ગામે દબાણો દૂર કરવામાં આવ્યા. સ્થાનિકોએ રજૂઆત કરતા દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી. વડોદરામાં વિબ્ગ્યો શાળામાં ફી વધારાને લઈને વાલીઓએ વિરોધ નોંધાવ્યો. વધારાની ફી ઉઘરાવતા હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો. એફઆરસી કરતા ડબલ ફી ઉઘરાવતા હોવાનો આક્ષેપ. અમદાવાદના મણિનગરમાં સ્કૂલ પાસે સ્થાનિકોનો હોબાળો. નેલ્સન સ્કૂલને રહેણાંક વિસ્તારમાંથી દૂર કરવાની માંગ. સ્થાનિકોના હોબાળા સામે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ. કચ્છ રાપર પાલિકામાં પાણીને લઈને મહિલાઓએ વિરોધ કર્યો. પાણી સમસ્યા મુદ્દે મહિલાઓ રજૂઆત કરવા માટે પહોંચી. પાલિકાની સામાન્ય સભા દરમિયાન જ વિરોધ નોંધાવ્યો. મહેસાણાનું જોટાણા માર્કેટયાર્ડ દયનીય હાલતમાં. જોટાણા માર્કેટયાર્ડમાં આવક કરતા જાવક વધુ. જોટાણા યાર્ડને વર્ષે 8 થી 9 લાખની આવક. ડ્રાઈવરને મહિને ₹60,000 પગાર ચૂકવાય છે.
સાબરકાંઠાના ઈડર પોલીસ સ્ટેશન નજીક લૂંટનો બનાવ 15 લાખની રોકડ લઈ લૂંટારુઓ ફરાર થયા. લૂંટની ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી. વડોદરાના શિનોરમાં કેનાલમાં તરતી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો. ગઈકાલે કેનાલ પાસેથી કપડાં અને બાઇક મળ્યું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુરતમાં 7 કિલો ગાંજા સાથે આરોપી ઝડપાયો. દિનેશ ભરવાડ કતારગામના રેલવે ટ્રેક પાસેથી ગાંજો લાવ્યો હતો.